મારો અંશ જે જીવાત્મા છે તે ત્રિગુણમય માયામાં સ્થિર થઈને મન સહિત પાંચે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે. જીવાત્મા મનનો આશ્રય કરી આ વિષયોને ભોગવે છે, એટલે મન મનુષ્યના મર્યા પછી સાથે જ રહે છે. શરીર મરે છે, પણ મન મરતું નથી. મન ક્યારે મરે? જ્યારે તે મનમોહન સાથે એક થઈ જાય ત્યારે. એટલે જો મન મરે તો મુક્તિ મળે છે. વિષયોમાં જવાની મન મરતું નથી, પરંતુ આ જ મન ઈશ્વરનું ચિંતન કરે, ધ્યાન કરે તો ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. કોઈના ગુરુ થવાની ઈચ્છા ન રાખશો. તમારો ગુરુ થવું હોય તો તમારા મનના ગુરુ થાવ. રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે. મના સજ્જનના ભક્તિ પંથેથી જાવે, તરી શ્રી હરિ પાવી જે તો સ્વભાવે. જની નિંદતે કર્મ સોડાની ધાવે, જની વંધતે સર્વ ભાવે કરાવે. હે મન, સજ્જન લોકો જે ભક્તિ માર્ગમાં જાય છે તે ભક્તિ માર્ગનું તું અનુકરણ કર. ત્યારે જ તને સ્વાભાવિકપણે શ્રી હરિ મળશે. સંસારમાં જે નિંદનીય કર્મ છે તે છોડવું જોઈએ, અને સંસારમાં જે વંદનીય છે તે સૌ એકાગ્રતાથી કરવું જોઈએ. મન, તું કેમ પાપ કરે છે? મન, તું સજ્જન થઈને દુર્જન જેવું કામ કેમ કરે છે? આ લાડુમાં ઝેર છે એમ કોઈ કહે તો તે લાડુ તમે ખાશો? તેમ મનને સમજાવો, આ સંસારના વિષયોમાં ઝેર છે, તું ખાઈશ નહીં. ખાઈશ તો દુઃખી થઈશ. સંસારના વિષય સુખમાં દોષ દ્રષ્ટિ રાખો. શંકરાચાર્ય સ્વામીએ કહ્યું છે, ભાવ સુખે દોષાનું સંધિ બયાતમ. માટે ગુરુ થવા કરતા સર્વના શિષ્ય થવું સારું છે. જેના ગુરુ થાવ તે શિષ્ય કોઈ પાપ કરે તો શિષ્યની પાપની જવાબદારી ગુરુ ઉપર આવે છે. આત્મા એ મનનો ગુરુ છે, માલિક છે. આત્મા તો મુક્ત છે. મુક્તિ મળે છે મનને. મન સંસારના વિષયોનું ચિંતન કરે છે અને સંસારમાં ફસાય છે. તે સંસારના વિષયોનું ચિંતન છોડી દે તો મુક્તિ છે. નિંદ્રામાં મન નિર્વિષય બને એટલે નિંદ્રામાં આનંદનો અનુભવ થાય છે. નિંદ્રા અને સમાધિમાં તફાવત છે, પરંતુ સામ્યપણું ઘણું બધું છે. સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે. ચિત્તવૃત્તિમાં નિરોધ થાય છે. તેમાં નિંદ્રા પણ સંસારને ભૂલી જાઓ ત્યારે આવે છે. નિંદ્રામાં પણ મન સંસારના સર્વ વિષયોમાંથી હટી જાય છે. તેથી નિંદ્રામાં આનંદ આવે છે. પરંતુ મન નિંદ્રામાં સંપૂર્ણ નિર્વિષય થઈ જતું નથી. જો તે મન પૂર્ણ નિર્વિષય થઈ જાય તો તેને સમાધિ કહેવાય છે. નિંદ્રાનું સુખ તામસી સુખ છે. નિંદ્રામાં હું પણ અહમ બાકી રહી જાય છે. અહમ ભાવનો લય થતો નથી. ત્યારે સમાધિમાં અહમ ભાવનો પણ લય થાય છે અને હું પણ રહેતું નથી. શ્રીમદ શંકરાચાર્યો શિવ માનસ પૂજા સ્તોત્રમાં કહ્યું છે, આત્મ ત્વમ ગિરિજા ભતિ સહચરા પ્રાણાહ શરીરગૃહ. હે શંભુ, તમે મારા આત્મા છો. બુદ્ધિ પાર્વતી છે, પ્રાણ આપણા ગણ એટલે કે પોઠિયા છે. શરીર તમારું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગોની રચના તમારી પૂજા છે. નિંદ્રા સમાધિ છે. મારું હાલવું ચાલવું તમારી પ્રક્રિયા છે, તથા સંપૂર્ણ શબ્દ તમારું સ્તોત્ર છે. આ પ્રમાણે હું જે કાર્ય કરું છું તે આપની આરાધના રૂપ બનો. સમાધિમાં જેવો આનંદ મળે છે એવો નિંદ્રામાં મળે છે. નિંદ્રામાં અને સમાધિમાં જગત ભૂલાય છે. નિંદ્રામાં અને સમાધિમાં સામ્ય ઘણું છે, પણ અંતર પણ ઘણું છે. યોગીઓ આત્મ સ્વરૂપમાં મનને લઈ કરે. મનને કોઈ વિષય ન આપો એટલે તે આત્મા સ્વરૂપમાં ભળી જાય છે. મનનો આત્મા સ્વરૂપમાં લઈ થઈ જાય એટલે મુક્તિ મળે છે. વિષયોના ચિંતનથી મન જીવે
અને વિષયોના ત્યાગ કરવાથી મન મરી જાય છે. સંસારના વિષયોમાંથી મન હટી જાય એટલે મન શાંત બને છે. દીવાનું તેલ જ્યારે ખૂટી જાય ત્યારે દીવો શાંત થઈ જાય છે. તેમ મનમાં સંસાર ન રહે ત્યારે મન શાંત થઈ જાય છે. મનને કોઈ આધાર જોઈએ. મનને પ્રતિકૂળ વિષયોમાંથી અનુકૂળ વિષયોમાં લઈ જાઓ. નિંદ્રામાં સમાધિ જેવો આનંદ મળે છે, પરંતુ નિંદ્રામાં માણસને તામસ આનંદ માન્યો છે. નિંદ્રામાં સર્વને વિનાશ થાય છે, પણ અહંકારનો વિનાશ થતો નથી. નિંદ્રામાં અહંભાવ ભૂલાતો નથી, સમાધિમાં અહંભાવ ભૂલાય છે. સમાધિમાં નામ અને રૂપ ભૂલાય છે. સમાધિના બે પ્રકાર છે, જડ અને ચેતન. યોગી મનને બળાત્કારથી વશ કરી પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપન કરે એ જડ સમાધિ. એના કરતાં મન ઉપર બળાત્કાર વગર પ્રેમથી તેને મનને સમજાવીને તેને વિષયોમાંથી હટાવી લો તો એ ઘણું સારું અને ચેતન સમાધિ કહેવાય છે. વિશ્વામિત્રની સમાધિ જડ હતી. 60,000 વર્ષ સુધી તપ કર્યું, છતાં મેનકાને જોઈ એનું મન લલસાણું. સમાધિ સહજ હોવી જોઈએ. સાધુ સહજ સમાધિ ભલી, એવી સહજ સમાધિ શ્રી કૃષ્ણ લીલામાં હોય છે. કનૈયાની વાસળી સાંભળી કૃષ્ણ કથાનું શ્રવણ કરતા, કૃષ્ણ કથાનું વર્ણન કરતા આંખો ઉઘાડી હોવા છતાં સમાધિ લાગી જાય છે. ગોપીઓએ કદી પણ નાક પકડી સમાધિ લગાવવાનો પ્રયત્ન કર્યો નથી. તેઓએ આપોઆપ સમાધિ લાગતી હતી. આ ભોગી શરીર યોગાભ્યાસ કરી શકે નહીં. ભોગી યોગી થવા પ્રયત્ન કરે તો તે યોગી થવાને બદલે રોગી થઈ જાય છે. યોગનું પહેલું સાધન છે બ્રહ્મચર્ય. જો બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર કોઈ યોગ સિદ્ધ કરવા જાય તો તે ખાડામાં પડ્યો છે એમ સમજી લેવું. કૃષ્ણ કથા એવી છે કે જેથી અનાયાસે જગત ભૂલાય છે. જગતમાં રહીને જગતને ભૂલવું છે. 7 દિવસમાં મુક્તિ આપનાર આ દિવ્ય ગ્રંથ છે. 7 દિવસમાં પરીક્ષિત રાજા જગતને ભૂલી જાય છે અને કૃષ્ણમાં તેનું મન તન્મય થાય છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓને બીક હતી કે 7 દિવસમાં તે કેવી રીતે મળી શકે. 7 દિવસમાં રાજાનું જ્ઞાન વધે, ભક્તિ વધે, વૈરાગ્ય વધે. એટલા માટે આ કૃષ્ણ કથા છે. કૃષ્ણ કથામાં રાજાની તન્મયતા થાય તો રાજાને મુક્તિ મળે. યોગી આ જગતને ભૂલવા માટે પ્રાણાયામ કરે છે. મોટા મોટા યોગીઓ આંખ બંધ કરી જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે, પણ જગત ભૂલાતું નથી. ત્યારે ગોપીઓ જગતને યાદ કરવા માગે તો પણ જગત યાદ આવતું નથી. કૃષ્ણ કથામાં પ્રાણાયામની જરૂર રહેતી નથી. અનાયાસે જગત ભૂલાઈ જાય છે. મનનો નિરોધ ત્યારે થાય કે મનમાં બિલકુલ કોઈના તરફ વિરોધ ન હોય. મનમાં વિરોધ ન રાખો, વાસના ન રાખો, એ નિરોધમાં વિઘ્ન કરે છે. તેના વિનાશથી મનનો નિરોધ થાય છે. નિરોધમાં વિગ્રહ કરનાર વિરોધ અને વાસ છે. જગતમાં કોઈ જીવ સાથે વિરોધ ન રાખો. જગતના ભોગ પદાર્થ ભોગવવાની વાસના ન રાખો. નિરોધ થાય એટલે અનાયાસે જીવને મુક્તિ મળે છે. શ્રી કૃષ્ણ લીલામાં અનાયાસે મનનો નિરોધ થાય છે. જગતની વિસ્મૃતિ અને અખંડ ભગવત સ્મૃતિ એ નિરોધ છે. વાસનાની કથા પૂતના ચરિત્રમાં આવી છે. વાસના આંખમાં કાનમાં હોય છે, માટે આંખને કૃષ્ણની રૂપ માધુરીમાં સ્થિર કરો, કાનને કૃષ્ણ કથામાં સ્થિર કરો. ઘડીભર માની લો કે આ સંસાર સુંદર છે, તો આ સુંદર સંસારને બનાવનારો કેટલો સુંદર હશે તેને કોઈ દિવસ વિચાર કર્યો છે? માટે પ્રથમ તો વિચાર કરો. મનુષ્ય સૌંદર્ય જોવા માટે કાશ્મીર વગેરે સ્થળોએ જાય છે, પણ ત્યાં જવાની કંઈ જ જરૂર નથી. કારણ કે ખરું સૌંદર્ય અંતરના ઈશ્વરમાં છે. તે સૌંદર્ય જોવા પ્રયત્ન કરો. પરમાત્મા કોઈ પણ સ્વરૂપ સાથે તન્મય થાવ તો તમને મુક્તિ મળશે. ભાગવત એમ કહેતું નથી કે ફક્ત કૃષ્ણમાં જ તન્મય થાવ. ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં તન્મય થાવ. તમને ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો. શ્રી શંકરાચાર્યએ કહ્યું છે કે એકમાં અનન્ય ભક્તિ રાખો અને અનન્યને અંશરૂપ માની તેને વંદન કરો.
આ પ્રમાણે બીજામાં અંશાત્મક પ્રેમ રાખો તો પછી ભક્તિમાં રાગ દ્વેષ આવશે નહીં. તે જ અનન્ય ભક્તિ. આ સિદ્ધાંત દ્રષ્ટાંત આપીએ તો તમને સ્પષ્ટ સમજાશે. સ્ત્રીનો 16 પ્રેમ પોતાના પતિનો હોય છે, પણ પતિના બીજા સગાઓમાં તે અંશાત્મક પ્રેમ રાખી તેમની સેવા પણ કરે છે. સ્ત્રી બીજા તરફ પ્રેમ રાખે છે, તેથી કોઈ તેના પતિ પર જેમ પ્રેમ કરે છે તે પ્રેમમાં કશી ન્યૂનતા આવતી નથી. શ્રી કૃષ્ણ કથા અનાયાસે મુક્તિ આપનારી છે. મુક્તિ આત્માને મળતી નથી, મુક્તિ મનને મળે છે. આત્મા તો હંમેશા મુક્ત જ છે, બંધનવાળું મન છે. તેથી મનને મુક્તિ મળે છે અને તે પછી મુક્ત આત્માને અનુભવ થાય છે. આત્માને બંધન થતું નથી તો મુક્તિ ક્યાંથી? મન વારંવાર વિષયોનું ચિંતન કરે, તેથી વિષયોમાં મન ફસાય છે, તેથી બંધન મનને આવે છે. આત્મા પરમાત્માનો અંશ છે, તેથી આત્માનું બંધન કાલ્પનિક છે. કેટલાક આત્મા પરમાત્માને એક માને છે, કેટલાક આત્માને પરમાત્માનો અંશ માને છે. તેઓ અંશી ભાવમાં માને છે. જીવ ઈશ્વરનો અંશ છે. આ શ્લોકની વ્યાખ્યા કરતા શ્રીમદ શંકરાચાર્યએ કહ્યું, અંશ ઈવ જીવ ઈશ્વરનો અંશ જેવો છે, પણ અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ ન હોઈ શકે, ઈશ્વરના ટુકડા થઈ શકે નહીં, પરંતુ આત્મા અને પરમાત્મા એક જ છે. શંકર સ્વામી કહે છે, ઈશ્વરમાંથી અંશ નીકળી શકે જ નહીં. ઘડાવાનું આકાશ અને વ્યાપક આકાશ મહાકાય એક જ છે, પરંતુ ઘડાની ઉપાધિ છે, તેથી અંશાંશી ભાવ ભાસે છે. એવી રીતે જીવ અને પરમાત્મામાં ભેદ નથી. એક મણ ખાંડમાંથી 1 તોલો ખાંડ લઈ લો તો તે 1 મણ ખાંડ નહીં રહે. ગુલાબના ફૂલમાંથી કોઈ એક પાંખડી લઈ લો તો તેના સ્વરૂપનો ભંગ થશે, તે અખંડ ફૂલ નહીં કહેવાય. એ જ પ્રમાણે ઈશ્વર નિત્ય છે, તેના ટુકડા થઈ શકે નહીં. ઉપાસના માટે અંશ અને અંશીના ભેદ છે, પણ તે છે તો એક જ. તત્વ દ્રષ્ટિથી જીવ ઈશ્વરનો અંશ છે એ બરોબર નથી, પણ ઉપાસનામાં અંશ અંશીનો ભેદ છે, વ્યવહારમાં અંશ અંશીનો ભેદ છે. બિંદુઓનો સાગર છે, પણ બિંદુ એ સાગર નથી. જીવ ઈશ્વર રૂપ છે. આ થયો શંકરાચાર્યનો અદ્વૈતવાદ. રામાનુજાચાર્ય વગેરે આચાર્યો માને છે કે આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે. બીજા આચાર્યો કહે છે કે જીવ બદ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે અને મુક્ત દશામાં અંશી છે. અંશ અંશીના ભેદમાં તેઓ માને છે, પણ તેઓ અંશ અંશીને એક જ સમજે છે. વલ્ભાચાર્ય સ્વામી વગેરે વૈષ્ણવાચાર્યો કહે છે કે જીવ અંશ ઈવ નહીં, પણ અંશ જ માનો. ઈશ્વર અંશી છે, જીવ અંશ છે. ઈશ્વર સાગર જેવો છે. સિંધુમાંથી એક બિંદુ પાણી બહાર કાઢો તો સિંધુના સ્વરૂપનો ભંગ થશે નહીં. ઈશ્વર સિંધુ જેવા છે, જીવ બિંદુ જેવા છે. જીવ ઈશ્વરનો અંશ છે. ભક્તો પહેલા દૈતને નાશ કરે છે અને અદૈતને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ઈશ્વરની સેવા કરવા ભક્ત કાલ્પનિક દૈત રાખે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. અખંડ અને મંડનની ભાંગઝડમાં સાધકે ક્યારેય પડવાનું નહીં. ગમે તે મતને માનો, જીવ ઈશ્વર રૂપ છે કે જીવ ઈશ્વરનો અંશ છે. જો જીવ ઈશ્વરનો અંશ છે તો માયા તેને કેવી રીતે બાંધી શકે? માયાને સત કે અસત કંઈ પણ કહી શકાય નહીં. સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું. સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય છે. માયામાંથી પણ ન જાગો ત્યાં સુધી તે સત્ય જેવી, અને જાગો એટલે તે અસત્ય છે તેની તમને જરૂર ખાતરી થશે. જીવને માયા રમાડી શકે, પણ તેને રડાવી ન શકે. કોઈ પણ સિદ્ધાંત અનુસાર જીવાત્માને બંધન થઈ શકતું નથી. તે તો મુક્ત છે. મનને જ બંધન છે. મનના બંધનથી, અજ્ઞાનથી આત્મા કલ્પે છે કે મને પણ બંધન થયું છે. જીવ અજ્ઞાનથી સમજે છે કે મને કોઈએ બાંધ્યો છે. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે
લોકો બોલે છે કે મારું મન બગડ્યું, મારું મન ફસાણું. કોઈ કહેતા નથી કે હું બગડ્યું, મારો આત્મા બગડ્યો. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. મનમાં સ્વતંત્ર સત્તા નથી, એ આત્માની સત્તા લઈ કામ કરે છે. મન સ્વતંત્ર નથી, મન નપુંસક છે. મન વિષયોમાં ફસાય છે અને સુખ દુઃખ મનને થાય છે. તે આરોપ આત્મા પોતાનામાં કરે છે. આ ઉપર તુલસીદાસજીએ પણ એક વાંદરાનું સરસ દ્રષ્ટાંત આપ્યું છે. વાનરોને પકડવા પારધીઓએ યુક્તિ કરી. જે વનમાં વાનરો હોય તે વનમાં હાંડલીમાં છણા રાખી. વાનર અતિ ઉતાવળથી છણા લેવા પોતાના બંને હાથો હાંડલીમાં નાખે અને છણાની મુઠ્ઠીઓ ભરે. મુઠ્ઠીમાં છણાશે એટલે હાથ બહાર ન નીકળે. એટલે વાંદરાને લાગે કે તેના હાથ કોઈ ભૂતે અંદરથી પકડ્યા છે, પણ વાસ્તવમાં તેના હાથ કોઈ ભૂત પકડેલા નથી. જો તે છણા હાથમાંથી છોડી દે તો તેના હાથ બહાર નીકળી જાય. એવી રીતે સંસાર એ હાંડલી છે, માટલી છે. સંસારના વિષયો એ છણા છે. મન એટલે કે મરકટ જેવું છે, એટલે કે વાંદરા જેવું છે. મન પણ અહમતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને પકડી રાખે છે. મન બંધનમાં આવે છે. વાનર જેમ આત્મા માને છે કે મને બંધન થયું. અહમતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોને પકડ્યા એટલે તેને છોડવાની ઈચ્છા થતી નથી. જીવનું બંધન આ વાનર જેવું છે. વાનરનું બંધન અજ્ઞાન મૂલક છે, એમ જીવનું બંધન પણ અજ્ઞાનથી છે. અજ્ઞાનનો નાશ થયો એટલે બંધન રહેતું નથી. અજ્ઞાનની ઉપાધિ દૂર થઈ એટલે આત્મા અને પરમાત્મા એક જ છે. માયાએ સંસાર રૂપી હાંડલીમાં વિષયો રૂપી છણા ભર્યા છે. તું સમજીને આ વિષયો છણાને ફેંકી દે એટલે તું છૂટો જ છે. કેટલાક ડોસાઓ કહે છે, હવે આ છોકરીના લગ્ન થઈ જાય પછી હું છૂટો. છોકરીના ઘરે ભાણું આવ્યો તો પણ ઘર છોડતો નથી. હવે કહેશે હું તો જવા તૈયાર છું, પણ આ રસિકભાઈ ના પાડે છે. છોકરાઓ વિચારે છે કે ડોસો વૃંદાવન જશે તો પેન્શનના રૂપિયા આવે છે તે ત્યાં મંગાવશે અને સાધુ સંતો પાછળ વાપરી નાખશે. ડોસો ઘરમાં રહેશે તો પેન્શનના પૈસા ઘરમાં વપરાશે. ડોસો ઘરમાં હશે તો કોઈ વખત નોકર નહીં હશે તો બજારમાંથી શાકભાજી લઈ આવશે. ડોસો ઘરમાં હશે તો બાબા બેબીને રમાડશે. રાત્રે ફરવા લઈ જશે તો ઘર સાચવશે. ડોસાને ઘર છોડવું નથી એટલે છોકરાઓ જવા દેતા નથી એમ કહેશે. મન વિષયોમાંથી હટી જાય અને ભગવાનનું ચિંતન કરે એટલે મુક્તિ મળે. દેહાધ્યાસ છૂટી જાય અને વૃત્તિ બ્રહ્મકાર થાય એટલે મુક્તિ. વિષયોનું ચિંતન કરે એ મન અશુદ્ધ છે. વિષયોનું ચિંતન છોડી દે એ મન શુદ્ધ છે. અનાદિકાળથી મનને વિષયોનું ચિંતન કરવાની આદત પડી ગઈ છે. તે જ મન શ્રી કૃષ્ણ કથાનું ચિંતન કરે, કાન શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરે તો વિષયોનું ચિંતન કરવાની આદત છૂટે. ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. આંખનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવાનું છે. સર્વત્ર સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરવાના. ઇન્દ્રિય રૂપી પ્રત્યેક ગોપી આત્મા સાથે મિલન કરીને સુવે. આ એક એક ઇન્દ્રિયના મળી પંચ વિષયો છે. ઇન્દ્રિય તે વિષયોમાંથી અલગ થાય છે ત્યારે તે આત્મા સાથે શયન કરે છે. ઇન્દ્રિયો રૂપી ગોપીઓને પ્રભુ સાથે પરણાવવું. ગોકુળની કૃષ્ણ લીલાનું તાત્પર્ય આ છે. ગોપીઓને મરતા પહેલા મુક્તિ મળે. શ્રી કૃષ્ણ ગોકુળ લીલા કરે છે તેનું કારણ આ જ છે. ગોપીઓને મુક્તિ આપવી છે. મુક્ત મર્યા પછી નહીં પણ મર્યા પહેલા થાય. ગોપી ભલે ઘરમાં રહે પણ તેનું મન ઘરમાં ન રહે, પણ એનું મન મારામાં રહે. કોઈ પણ સાધન કર્યા વગર, ધ્યાન ધારણા કર્યા વગર ગોપીઓ મનનો શ્રી કૃષ્ણમાં નિરોધ થાય છે. ગોપીઓ એ ભક્તિ માર્ગના આચાર્ય છે. મહાપ્રભુએ કહ્યું છે કે હું ગોપીઓનો માર્ગ બતાવું. હું નવું કાંઈ કહેતો નથી. અવલૌકિક રૂપમાં જેવી આસક્તિ છે તેવી ભગવત આસક્તિ થાય તો સંસારનું બંધન છૂટી જાય. શ્રી કૃષ્ણનું સૌંદર્ય એવું છે કે
કે જેને જોયા પછી જગતનું સૌંદર્ય જોવું આપણને ગમતું નથી. શ્રી કૃષ્ણ અતિશય સુંદર છે, જગત સુંદર છે એમ માનવાની કામ દ્રષ્ટિનો ઉદ્ભવ થાય છે. એક એક ઇન્દ્રિયોને યુક્તિથી વિષયોમાંથી હટાવી લો, પરમાત્મા પોતાની પાસે ખેંચી લેશે. અનાયાસે શ્રી કૃષ્ણ કથામાં તન્મયતા થાય છે. જેનું મન મીઠું છે એના ઘરનું જ માખણ કનૈયો આરોગે છે. ભગવાને રોજ પ્રાર્થના કરો, નાથ મારા મનને ખેંચી લો. મારું મન શ્રી કૃષ્ણ વિના જગતમાં કોઈ પણ જડ પદાર્થમાં ન જાય. મનને ત્યારે શાંતિ મળે કે જ્યારે તે ઈશ્વરમાં સ્થિર થાય. વેદાંતિઓ મનને અર્ધ ચેતન અને અર્ધ જડ માને છે, પણ મન પૂર્ણ જડ નથી. પથ્થર પૂર્ણ જડ છે. સંકલ્પ કરો તો મન હજારો માઇલ દૂર જશે. મનનો જ્યારે લય થશે ત્યારે તે ઈશ્વરમાં જ લય થશે. મનનો લય જડ પદાર્થમાં થવાનો નથી. સજાતી વસ્તુ સજાતીમાં મળે છે. દૂધમાં મિશ્રી ભળે એમ સજાતી વિજાતીમાં મળે નહીં. દૂધમાં પથ્થર નાખશો તો મળશે નહીં. સંસારનો પ્રત્યેક પદાર્થ નાશવાન છે. સંસારનો અર્થ છે જે ક્ષણે ક્ષણે સરે મન ઈશ્વરમાં મળશે. ઈશ્વર સિવાય કોઈ વસ્તુમાં મન મળતું નથી. હે નાથ, મારું મન સદા તમારામાં રહે. ઈશ્વરથી મન દૂર થાય એટલે બંધન, ઈશ્વરના ચરણમાં મન રહે એટલી મુક્તિ. ગોપીઓ શ્રી કૃષ્ણમાં મન રાખીને કામ કરતી. ઈશ્વરથી મન દૂર જશે તો બગડશે. ભગવાન લીલા કરે છે એનું આ તાત્પર્ય છે. આથી સમજાયું હશે કે મનને મુક્ત કરવાનું છે, મનનો નિરોધ કરવાનો છે, મનને ઈશ્વર સાથે મેળવવાનું છે, એકાકાર બનાવવાનું છે. નિવૃત્તિના સમયે મનમાં જે વિચાર આવે, માનવું કે મારું મન ફસાણું છે. ગોપીઓને જ્યારે નિવૃત્તિ મળે ત્યારે કૃષ્ણ લીલાનું ચિંતન કરે, કૃષ્ણ કીર્તન કરે. અણીના સમયે જીવ દગો આપે છે, અણીના સમયે ભગવાન દોડતા આવે છે. મન સર્વ વિષયો છોડી એક ઈશ્વરમાં લાગી જાય તો એને મુક્તિ મળે છે. મનને અનાયાસે પ્રભુના સ્મરણ રહે એટલે આ નિરોધ લીલા છે. દશમ સ્કંદની કૃષ્ણ લીલા જગતનું વિસ્મરણ કરાવે છે અને કૃષ્ણનું અખંડ સ્મરણ કરાવે છે. ગોપીઓ જગતને ભૂલે અને કૃષ્ણને એકલાને જ યાદ કરે એને માટે આ કૃષ્ણ લીલા છે. કૃષ્ણ લીલામાં મન જોડી દો એટલે જગત ભૂલાશે. શરીર ગમે ત્યાં હોય, આ મણિરામને એટલે કે મનને ગોકુળ વૃંદાવનમાં મોકલો. મરીને જીવે અને જીવીને મરે એ જ ખરો શૂરવીર. મરીને જીવે એને મુક્તિ મળે, મરણનું મરણ એ જ મુક્તિ છે. ગોપી ઘરનું કામ કરતી પણ શ્રી કૃષ્ણ સાથે એવી તન્મય હતી કે ન કરવાનું કામ કરી બેસતી એટલે સૂલામાં લાકડાની સાથે રોટલી અથવા રોટલો વણવાના વેલણ પણ બાળી નાખતી. કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડીએ એના કરતાં સાવધાન થઈ સમજપૂર્વક ઘર છોડીએ તો વધારે સારું. બુદ્ધિ પરમાત્માને પકડી શકતી નથી. પરમાત્મા વેદોનું અધ્યયન કરવાથી મળતા નથી. બુદ્ધિ ચાતુરી છે કે શાસ્ત્રના બહુ શ્રવણથી પણ તે પ્રાપ્ત થતા નથી. પરંતુ આત્મા જે પુરુષ ઉપર કૃપા કરે તેને જ તેની પ્રાપ્તિ થાય છે. અથવા જે આત્માને પ્રાપ્ત કરવા માગે છે તેને તે મળે છે. પરમાત્મા જેને પોતાનો માને છે, અપનાવે છે એને પરમાત્મા મળે છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું પરમ પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમ અને પરમ પ્રેમમાં તફાવત છે. પુત્ર પત્ની સાથે પ્રેમ એ પ્રેમ, સર્વ જીવો સાથે નિસ્વાર્થ સ્નેહ એ પરમ પ્રેમ. આ જીવ નાલાયક છે. તે આંખથી પાપ કરે છે, મનથી પાપ કરે છે. આ જીવ વારંવાર પાપ કરે છે તો પણ ઈશ્વર તેના ઉપર પ્રેમ કરે છે. ઈશ્વર જીવને પ્રેમ આપે છે અને તમારા પાસે જીવ પાસે ફક્ત એક જ પ્રેમ માગે છે. જીવ ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવશે અને મનુષ્ય પાસે પ્રેમની અપેક્ષા રાખે છે. પરમાત્મા સાથે જે ખૂબ પ્રેમ કરે તેને પરમાત્મા વશ થાય છે. પરમાત્મા તો લક્ષ્મીપતિ છે, તેને પૈસાથી પ્રસન્ન કરી શકાતા નથી. શરીર બળ
દ્રવ્ય બળ, જ્ઞાન બળ વગેરે સર્વથી હાર થાય ત્યારે પ્રેમ બળની જીત થાય છે. પ્રેમ બળ એ સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ પ્રેમ છે. ઘણાએ પૂછે છે, પરમાત્મા સાથે પ્રેમ કેવી રીતે થાય? જરા વિચાર કરો. ઘરના માણસો પણ સુખ આપે છે એટલે આપણે તેમની સાથે પ્રેમ કરીએ છીએ. એ પ્રમાણે એમ માનો કે પરમાત્માની કૃપાથી હું સુખી છું. વારંવાર એનું સ્મરણ કરો, પ્રભુના નામનો જપ કરો તો પરમાત્મા સાથે પ્રેમ થશે. ભગવત ઈચ્છાથી તમારી ઈચ્છા જુદી હશે તો પરમાત્મામાં પ્રેમ થશે નહીં. પોતાની ઈચ્છા છોડી પરમાત્મામાં પોતાના પ્રેમ જોડી વૈષ્ણવ પરમાત્મા સાથે તન્મય થાય છે. જ્ઞાની મહાત્માઓ પ્રેમથી પરમાત્માને વશ કરે છે. જીવ પૂર્ણપણે ભગવાન ઉપર પ્રેમ કરે તો ભગવાન દુર્બળ બને છે, તેને વશ થઈ જાય છે. એવા પરમ પ્રેમની કથાનું આ દામોદર લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. એકદા શબ્દ ભાગવતમાં જ્યાં જ્યાં વાપર્યો છે ત્યાં કોઈ વિશિષ્ટ પ્રસંગ છે. 9મા અધ્યાયની શરૂઆત એકદા શબ્દથી કરી છે. પરીક્ષિત કહેશે, આ કૃષ્ણ કથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી. કૃષ્ણ કથા વિસ્તારપૂર્વક મને સંભળાવો. સુખદેવજી વર્ણન કરે છે, રાજન હવે તમે પ્રેમથી શ્રવણ કરો. યશોદાજીએ વિચાર કર્યો, ગોપીઓએ કનૈયાનું નામ રાખ્યું છે માખણ ચોર. યશોદાને આ ગમે નહીં. મારા લાલાનું માખણ ચોર નામ રાખ્યું છે. યશોદા લાલાને સમજાવે છે, તું ઘરનું કેમ નથી ખાતો? કનૈયો જવાબ આપે છે, હું ઘરનું ખાવ તો ઘરનું ખૂટી જાય. હું તો બહાર કમાઈને ખાઈશ. વિચાર કરો, સ્વાદ ગોપીના માખણમાં હતો કે ગોપીના પ્રેમમાં? પ્રેમમાં મીઠાશ છે, કોઈ વસ્તુમાં મીઠાશ નથી. વેરી પેંડા આપશે તો ભાવશે નહીં, બૈરી પેંડો આપશે તો તમને ભાવશે. યશોદાજી વિચાર કરે છે કે ઘરનું કામકાજ નોકરો કરે છે એટલે લાલાને ઘરનું માખણ ભાવતું નથી. તેથી લાલો બીજાના ઘરનું માખણ ચોરી કરીને ખાય છે. આજે મારે હાથે દધીમંથન કરી માખણ તૈયાર કરી લાલાને ખવડાવીશ. હું જાતે માખણ તૈયાર કરી કનૈયાને ખવડાવીશ એટલે એમને તૃપ્તિ થશે. રામાયણમાં લખ્યું છે, દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા. નોકરોની કોઈ ખોટ નહોતી. તેમ છતાં કૌશલ્યા જાતે રસોઈ કરતા. રસોઈ ઠાકોરજી માટે છે. પાણી બગડે તો વાણી બગડે, વાણી બગડે એટલે વીર્ય બગડે, વીર્ય બગડે એટલે જીવન બગડે. અન્નમાંથી મન બને. જેના ચારિત્ર્યમાં તમને પૂર્ણ વિશ્વાસ નથી તેને તમારા રસોડામાં આવવા દેશો નહીં. કદાચ રસોડામાં આવે તો એના અન્નજળને અડકવા દેશો નહીં. એક દિવસ ઘરના નોકરો બીજા કામમાં ગૂંથાયેલા હતા. યશોદાજીએ વિચાર કર્યો, મારે હાથે દધીમંથન કરી, મારા હાથે માખણ તૈયાર કરી લાલાને આજે ખવડાવવું છે. તે પછી લાલો બીજાના ઘરનું ખાશે નહીં. મીઠાશ એ કોઈ વસ્તુમાં નથી, મીઠાશ પ્રેમમાં છે. યશોદાજી આજે પ્રાતઃકાળે ઉઠ્યા, સ્નાન કર્યું, પીળું વસ્ત્ર પહેર્યું. યશોદાજી આજે દધીમંથન કરે છે. એક મોટી ગોળીમાં દહીં રાખ્યું. માતાજી જાતે દહીં વલોવે છે. શ્રી કૃષ્ણ માટે માખણ તૈયાર કરે છે. યશોદાજી દધીમંથન કરે છે કનૈયા માટે. તેથી દધીમંથન એ પણ ભક્તિ બની ગઈ. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવો. ઘરમાં વાસીદું વાળવું એ પણ ભક્તિ છે. માનો કે આ મારું ઘર ઠાકોરજીનું મંદિર છે અને ઘરમાં કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે. રસોઈ કરવી એ પણ ભક્તિ છે. રસોઈ કરો ત્યારે ભાવના રાખો, મારા ઠાકોરજી આરોગવાના છે. ઘણી બહેનો પૂછે છે, મહારાજ અમારું કુટુંબ મોટું છે તેથી આખો દિવસ રસોડામાં જ જાય છે, અમે સેવા કીર્તન કરી શકતા નથી. હું કહું છું કે મોટું કુટુંબ ભાગ્યશાળીને મળે છે. ઘરના સર્વને ભગવત રૂપે માની એની તમે ખૂબ સેવા કરો.
સંસાર એ ગોળી છે. સંસારના વિષયો દહીં જેવા છે. વિષયો આરંભમાં મધુર લાગે, પણ અંતે તેમાં ખટાશ છે. સંસારના વિષયોનું વિવેકથી મંથન કરે એને ભક્તિરૂપી માખણ મળે છે. સંસારના વિષયરૂપી દહીંનું મંથન કરી તેમાંથી પ્રેમરૂપી જે માખણ મળે છે તે પરમાત્માને અર્પણ કરવાનું છે. પરમાત્મા પ્રેમ માગે છે, બીજું કાંઈ માગતા નથી. યશોદાજીએ પૃષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. યશોદાજીના દર્શન કરો તો પછી કૃષ્ણના દર્શન થશે. યશોદાજીના દર્શન કરવાના એટલે યશોદા જેવી ભક્તિ કરવાની. યશોદા એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે અને એવી જ ભક્તિ ભગવાનને બાંધી શકે. એ વખતે માતાજી કેવા શોભતા હતા સુખદેવજી વર્ણન કરતા નથી, પણ માતાજીના દર્શન કરી રહ્યા છે. સુંદર ભ્રકુટીવાળી યશોદાજી દહીં વલોવતા હતા ત્યારે એમણે રેશમી છણિયો પહેર્યો હતો અને સૂતરના કંદોરાથી તેને બાંધ્યું હતું. પુત્ર ઉપરના સ્નેહને કારણે સ્તનોમાંથી દૂધ વહી રહ્યું હતું. તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું. રવૈયાનું દોરડું ખેંચવામાં શ્રમથી હાથ થાકી ગયેલા હતા. હાથના કડા તથા કાનના કુંડળો હાલતા હતા. મુખ ઉપર પરસેવાના બિંદુઓ ઝળકી રહ્યા હતા અને અંબોડામાંથી માલતીના પુષ્પો ખરી પડતા હતા. આજે માતાજીની આંખમાં કનૈયો, મુખમાં કનૈયો, મનમાં કનૈયો, હૃદયમાં કનૈયો જ મુખથી કૃષ્ણની બાળ લીલાનું ઉચ્ચારણ, મનથી કૃષ્ણનું સ્મરણ અને પરસેવાથી કપડાં પલ્લી ગયા હોય એવી પરિસ્થિતિ શ્રી કૃષ્ણની સેવામાં થઈ ગઈ હતી. આ ભક્તિની કથા છે. પૈસા માટે પરસેવો પાડનારા ઘણાય છે, પણ પરમાત્મા માટે પરસેવો પાડનારા ઓછા છે. ઠાકોરજીની સેવામાં પરસેવો પાડો, ઠાકોરજીની સેવા જાતે કરો. લોકો તો પૈસા માટે શરીર ઘસે છે અને ઠાકોરજી માટેનું સંદન બીજાને ઘસવા આપે છે. આ શ્લોકમાં ભક્તિના સ્વરૂપનું નિરૂપણ છે. શરીરથી દધી મંથન રૂપ સેવા કાર્ય થઈ રહ્યું છે. હૃદયમાં કૃષ્ણ સ્મરણથી ધારા ચાલી રહી છે. વાણીમાં બાળ ચરિત્રના ગાનનું સંગીત છે. ભક્તિમાં તન, મન અને વચન પોતાના પ્યારાની સેવામાં સંલગ્ન થઈ ગયું છે. રેશમી ચણિયો પવિત્રતાનું પ્રતીક છે. ચણિયો દોરીથી કશીને બાંધેલો છે, એટલે કે જીવનમાં આળસ પ્રમાદ નથી. વસ્ત્ર એ વાસનાનું સ્વરૂપ છે. સૂતા વસ્ત્ર કરતા રેશમી વસ્ત્ર મુલાયમ છે. રેશમી વસ્ત્ર મુલાયમ વાસના સૂક્ષ્મ વાસના છે. શરીર રજોગુણથી થયું છે અને રજોગુણના આધારે ટકે છે. સૂક્ષ્મ વાસના ન રહે એટલે શરીર ટકતું નથી. બિલકુલ વાસના ન રહે તો શરીર ટકતું નથી. બિલકુલ વાસના ન રહે તો જીવ ઈશ્વરમાં મળી જાય છે. સાધારણ માણસની વાસના કરતા વૈષ્ણવની વાસના દિવ્ય હોય છે. મન પૂર્ણ નિર્વાસન થાય એટલે તે ઈશ્વર સાથે મળી જાય છે. જાતે સુખ ભોગવવાની ઈચ્છા બાધક છે. બીજાને સુખી કરવાની ઈચ્છા વાસના બાધક નથી. આવી ઈચ્છા રાખનારો કોઈ દિવસ દુઃખી થતો નથી. આ મુલાયમ વાસના છે. ભક્તિ માર્ગમાં આવ્યા પછી સુખ ભોગવવાની ઈચ્છા ન કરો. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખો. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે તે ઇન્દ્રિયોનો ગુલામ છે. ભગવત સેવામાં શરીરને કસ કાઢો. શરીરમાંથી પસીનો ન નીકળે ત્યાં સુધી સેવા કરો. ઠાકોરજીના ઉપયોગમાં મારું શરીર ન આવે તો આ શરીર વૃથા છે. તુલસી દલ વગર ઠાકોરજીની સેવા થઈ શકતી નથી. આ શરીર શ્રી કૃષ્ણનું છે અને શ્રી કૃષ્ણ માટે આ શરીર ધર્મનું ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્ર એટલે વિષ્ણુ ક્ષેત્ર. આ શરીર ભોગ ભોગવવા માટે નથી. યશોદા શરીરની સેવા કરે. સેવા શરીરથી કરો, પણ મન જો સેવામાં નહીં હોય તો આનંદ મળશે નહીં. સેવા કરતા હૃદય પીગળવું જોઈએ, આંખ ભીની થવી જોઈએ. સેવા કરતા આનંદ મળવો જોઈએ. આવા સદભાવથી સેવા કરનાર ઓછા છે.
યશોદા સેવા કરે છે. યશોદાનું મન શ્રી કૃષ્ણમાં છે, આંખો ભગવાન શ્રી કૃષ્ણમાં છે. દધિમંથન કરતી વખતે યશોદાજી શ્રી કૃષ્ણ તરફ જોયા કરે છે. શ્રી કૃષ્ણ તરફ નજર રાખી દહીંને વલોવે છે. યશોદાજીની જેમ તમે પણ કામ કરતા કરતા ઠાકોરજીને નિહાળશો તો તમારી ભક્તિ ગણાશે. ગોપીઓના પ્રેમની કથા ગઈકાલે વર્ણવી હતી. ખાતા પીતા ઘરકામ કરતા ધંધો કરતા ગોપીઓને કનૈયો જ યાદ આવે છે. વ્યવહાર છૂટતો નથી, પરંતુ વ્યવહારને છોડવાની જરૂર પણ નથી. વ્યવહાર કરતા કરતા પરમાર્થને યાદ રાખો, લક્ષ્યને ભૂલશો નહીં. બધા સંતો કોઈને કોઈ ધંધો કરતા હતા. ધંધો કરવો એ ગુનો નથી, પણ તેમાં ભગવાનને ભૂલી જવા એ ગુનો છે. પરંતુ આ જગતમાં કોઈ કેવળ સ્ત્રી માટે જીવે છે, કોઈ કેવળ ધન માટે જીવે છે, કોઈ કેવળ પુત્ર માટે જીવે છે. આ ઈષ્ટ નથી. પૈસાને બદલે પરમાત્માના સ્વરૂપના નજર રાખવાની છે. લક્ષ્યને લક્ષ્યમાં રાખી કરેલો વ્યવહાર એ ભક્તિ છે. વ્યવહાર શુદ્ધ હોય તો ભક્તિ આવે, પરંતુ લક્ષ્યને ભૂલી જઈ વ્યવહાર કરો તો તે બંધન રૂપ છે. લક્ષ્યને ભૂલશો તો તમારે 84ના ચક્કરમાં ફરવું પડશે. વ્યવહાર કરતા આંખ શ્રી કૃષ્ણમાં રાખશો એટલે તે વ્યવહાર ભક્તિ બને છે. યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. પીળું વસ્ત્ર એ વૈષ્ણવી ભક્તિનું પ્રતીક છે. સંસાર એ ગોળી છે, તેનું મંથન કરી પ્રેમરૂપી નવનીત કાઢવાનું છે. પરમાત્મા તમારી પાસે બીજું કંઈ માગતા નથી, ફક્ત પ્રેમ માગે છે. યશોદાજીની જેમ ગૃહકામ કરતા કરતા ઈશ્વરમાં દ્રષ્ટિ અને મુખમાં પ્રભુનું નામ રાખો. ભક્તિમાં વ્યવહાર અને ભક્તિ જુદા નથી. ભક્તિનો દરેક વ્યવહાર ભક્તિમય બને. ભક્ત જે કાર્ય કરે તે પ્રભુની આજ્ઞા સમજીને કરે. ઘરનું કામ કરતા કરતા 5-10 મિનિટ થાય એટલે ઠાકોરજીને નિહાળજો. વ્યવહાર અતિશય શુદ્ધ ન હોય ત્યાં સુધી ભક્તિ બરાબર થતી નથી. વ્યવહારમાં સળકપટ ન રાખો, અસત્ય ન રાખો. યશોદાજી સેવા કરે છે ત્યારે તેની આંખ શ્રી કૃષ્ણ ઉપર છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા માનું હૃદય પીગળી ગયું છે, એટલે વૃક્ષ સ્થળનું વસ્ત્ર ભીનું થઈ ગયું છે. 12મા સ્કંધના 12મા અધ્યાયમાં કહ્યું છે કે ભગવાનના કાનમાં કુંડળ સાંખ્ય અને યોગ છે. આ યશોદાના શૃંગાર નથી, પણ ભક્તિનો શૃંગાર છે. મહાપ્રભુએ પણ કહ્યું છે યશોદાના કુંડળ એ સાંખ્ય અને યોગ છે. સાંખ્ય અને યોગની મદદ વિના ભક્તિ થઈ શકતી નથી. સાંખ્ય અને યોગની મદદ મળે તો ભક્તિ સ્થિર થાય છે. મનુષ્યના ઉપર દુઃખના પ્રસંગ આવે ત્યારે તે પ્રભુનું ભક્તિ કરે છે, પણ તેમાં સ્થિરતા રહેતી નથી. તેથી યોગ અને સાંખ્ય વિના ભક્તિ અધૂરી છે. યશોદાજીનું એક કુંડળ યોગ અને બીજું કુંડળ સાંખ્ય છે. યોગ શાસ્ત્ર મનને એકાગ્ર બનાવે છે. યોગ મનને એકાગ્ર બનાવવા માટે ઉપયોગી છે. સાંખ્ય શાસ્ત્રનો અભ્યાસ કર્યા વગર આ ચેતન આત્મા જડ શરીરથી જુદો પડશે નહીં. સાંખ્ય શાસ્ત્ર મનને શુદ્ધ કરે છે, મનનો મેલ દૂર કરે છે. આ બંનેની જરૂર છે. ખૂબ ભક્તિ કરવી હોય તો આત્માને શરીરથી જુદો પાડો અને મનને ખૂબ એકાગ્ર કરો. શરીરનો આનંદ એ મારો નથી, જડ શરીરથી ચેતન આત્મા જુદો છે, એમ વારંવાર વિચારો. રોજ તો મંગળમય ગીત ગાય ત્યારે લાલો જાગે. આજે ઈચ્છા હતી માખણ તૈયાર થાય પછી કનૈયાને જગાડીશ. બુદ્ધિ ઈશ્વરથી દૂર ન જાય. બુદ્ધિ એટલે કે યશોદા વિષયોમાં જાય તો વિષયોમાં ફસાય. એટલે કનૈયો માને છે કે તું મને છોડીને જઈશ નહીં. બુદ્ધિ ઈશ્વરથી દૂર વિષયોમાં જાય તો તે વિપત્તિમાં ફસાય. ઈશ્વરને ગમતું નથી એટલે તો શ્રી કૃષ્ણ યશોદાજીને કંઈ કામ કરવા દેતા ન હતા. આજે યશોદાજી દધિમંથનમાં તન્મય થયા છે. યશોદાજીની વાણીમાં શ્રી કૃષ્ણ છે, હૃદયમાં શ્રી કૃષ્ણ છે, મનમાં શ્રી કૃષ્ણ છે. આ યશોદાની કથા નથી, આ કથા ભક્તિની કથા છે. આ કથા પ્રેમની કથા છે.
તન, મન અને વચન એક બન્યા એટલે યશોદાજી મનસા, વાચા અને કર્મણાથી ઈશ્વરની સેવા કરવા લાગ્યા. એટલે કૃષ્ણ આપોઆપ જાગ્યા. રોજ તો શ્રી કૃષ્ણને મંગલ ગીત ગાઈને જગાડવા પડતા. આજે લાલાને જગાડવાની જરૂર પડી નથી. અનન્ય ભક્તિ કનૈયાને જગાડે છે. એ પ્રમાણે શ્રી કૃષ્ણ આજ આપોઆપ જાગી ગયા છે. શ્રીધર સ્વામીએ કહ્યું છે, કનૈયાને જગાડવો છે. યશોદાના હૃદયમાં કનૈયો જાગે છે. આપણા હૃદયમાં તે સૂતો છે, તેને જગાડવાનો છે. ઈશ્વરને જગાડવાનો છે. શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક બ્રહ્મ છે. હૃદયમાં શ્રી કૃષ્ણ છે, પણ સુપ્ત અવસ્થામાં પડ્યા છે. ઈશ્વર તો દરેકના હૃદયમાં હોય જ, ફક્ત તેને જગાડવાના જ બાકી હોય છે. યશોદા જેવી ભક્તિ કરશો તો તે આપોઆપ કનૈયો જાગી જશે. શ્રી કૃષ્ણ એટલે આનંદ. આનંદમાં હૃદય છે, તે આનંદને જગાડવાના છે. જીવ સંસારમાં જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે, એટલે આનંદ મળતો નથી. ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે. ઈશ્વરને કશાયની જરૂર નથી. અંદર સૂતેલા પરમાત્માને જગાડવાના છે. ભગવાન જાગે તો આનંદ થાય. સાચા વૈષ્ણવના શરીરમાંથી પરસેવો નીકળે ત્યારે જ ઠાકોરજી જાગે છે. વૈષ્ણવ દુઃખી થાય તો લાલાને શાંતિથી નિંદ્રા આવતી નથી. શુદ્ધ પ્રેમને પરિશ્રમનો અનુભવ થતો નથી. યશોદા જેવી જો તમે ભક્તિ કરશો તો તમારા હૃદયમાં સૂતેલો કનૈયો તમારી ભક્તિ જોઈને અવશ્ય જાગશે અને ત્યાં આવી જશે. યશોદાજીની નિષ્કામ ભક્તિ જોઈ ભગવાન સકામ બન્યા છે. ભક્તિનો ઉભરો આવે તો ભગવાન સકામ બને છે. ઉપનિષદમાં ભગવાનને નિષ્કામ કહ્યા છે. સુખદેવજી ભગવાનને સકામ કહે છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ ધાવવાની ઈચ્છાથી દહીં વલોવતી પોતાની માતા પાસે આવ્યા છે. ઈશ્વર કંઈ જ ખાતા નથી, પણ ભક્તના હૃદયની આ ભાવના છે. ભક્તનું હૃદય પ્રેમમાં આંદ્ર બને ત્યારે જ ભગવાનને ભૂખ લાગે. વૈષ્ણવનું હૃદય પ્રેમથી ઉભરાય ત્યારે ભગવાનને ભૂખ લાગે છે. ભગવાનને ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી, પણ વૈષ્ણવના હૃદયમાં ભાવ જાગે તો કૃષ્ણને ભૂખ લાગે છે. કનૈયો ઉઠ્યો, માં ક્યાં છે? ધીરે ધીરે પાછળથી આવ્યો અને માનો સાડીનો ખેંચ ખેંચ્યો. માં તો એવા તન્મય થયા કે લાલો ક્યારે આવ્યો એની ખબર નથી. કનૈયો કહે છે, માં તું કામ છોડી દે, મને ગોદમાં લે, મને ખૂબ ભૂખ લાગી છે. યશોદા સાધક, દધિમંથન સાધન છે. શ્રી કૃષ્ણ સાધ્ય છે. સાધક સાધ્ય એવી રીતે કરે કે સાધ્ય આપોઆપ આવીને મળે. સાધનમાં તન્મય થયેલાને સાધ્ય આવીને જગાડે છે. મનુષ્ય ઈશ્વરની બરાબર ખરા હૃદયથી સાધના કરતો નથી, તેથી તેને ભગવાન દેખાતા નથી. કનૈયો પાછળ પડે તો તે કેમ મળે? અરે એ તો જીવને મળવા આતુર છે, પણ જીવને ઈશ્વરને મળવાની ઈચ્છા થતી નથી. સાધન કરતા એવી રીતે તન્મય બનો, દેહ ભાન ભૂલી જાઓ કે સાધ્ય તમારી પાછળ આવે. જેમ યશોદાજીની ભક્તિ જોઈ કનૈયો યશોદા માતાની પાલોમાં પકડે છે, તેમ જો તમારી પણ સાધનામાં તન્મયતા હશે તો સાધ્ય જરૂરથી તમારી પાસે આવી જશે. આ જ પુષ્ટિ ભક્તિ છે. પોતાના સુખનો વિચાર કરવાનો નહીં, કેવળ ઠાકોરજીના સુખનો જ વિચાર કરવો. આશે ભક્તિ માર્ગ, આશે પ્રેમ માર્ગ, આશે પુષ્ટિ ભક્તિ. શરીરથી ભક્તિ કરો ત્યારે આંખ પણ શ્રી કૃષ્ણમાં રાખજો, મન પણ શ્રી કૃષ્ણમાં પરોવી રાખો. સર્વ અંગને ભક્તિ રસનું દાન કરતા યશોદા વાણીથી શ્રી કૃષ્ણ કીર્તન કરે છે. શરીરથી સેવા કરો, વાણીથી કીર્તન કરો, મનને શ્રી કૃષ્ણમાં પરોવી રાખો તો કનૈયો તમારા હૃદયમાં જાગશે. યશોદા કીર્તન કરતા તન્મય બન્યા છે. ઘરનું કામ શ્રી કૃષ્ણ કીર્તન કરતા કરતા કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરતા આંખો ઉઘાડી હોવા છતાં જગત ભૂલાઈ જાય છે.
યોગીઓ આંખો બંધ કરી બ્રહ્મચિંતન કરી જગતને ભૂલવા પ્રયત્ન કરે છે, છતાં જગત જલ્દી ભૂલાતું નથી. વાણીથી કીર્તન, આંખથી દર્શન, શરીરથી સેવા કરે છે, એટલે યશોદાના હૃદયમાં શ્રી કૃષ્ણ જાગે છે. પ્રેમથી સ્મરણ કરો તો શ્રી કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે, એટલે આનંદ મળે. આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. નિંદ્રામાં મનુષ્યને જેવો આનંદ મળે તેવો જાગૃત અવસ્થામાં મળે તો મુક્તિ છે. કનૈયું ઘૂંટણીએ ચાલતા મા પાસે આવ્યું. માને કહે, માં, મને ભૂખ લાગી છે, ખાવા આપો. યશોદાએ જે કામ હાથમાં લીધેલું તે મૂકવાનું મન થતું નથી. આ જીવ દુષ્ટ છે, છતાં ભગવાન તેને પૈસો આપે છે, પ્રતિષ્ઠા આપે છે. જીવ અધમ છે, પણ પરમાત્મા આશા રાખે છે કે હજુ એ સુધરી જશે. કનૈયો રડવા લાગ્યો. માએ કામ મૂકી કનૈયાને ગોદમાં લીધો. કનૈયાને ધવડાવવા લાગ્યા. દૂધની ધારા છૂટી. ભક્તિમાં હૃદય પીગળે એટલે આનંદ થાય, અને આનંદમાં ઈશ્વરનું સ્વરૂપ છે. શું બાળકને ધવડાવવાની કથા સુખદેવજી કહેતા હશે? શ્રીધર સ્વામીએ કહ્યું છે કે આ કથા કેવળ મા બાળકને ધવડાવે છે એની નથી, આ બ્રહ્મ સંબંધની કથા છે. યશોદા એ જીવ છે, કૃષ્ણ એ પરમાત્મા છે. મા અને પુત્રનું મિલન કેવું છે તે બીજો કોઈ જાણી શકે નહીં. યશોદા બાળકને ધવડાવતા નથી, એને બ્રહ્મ સંબંધ થયો છે. આ અદ્વૈતની કથા છે. યશોદા કૃષ્ણ ગોદમાં લઈ પરમાત્મા સાથે એક થયા છે. જીવ અને કૃષ્ણનું આ મિલન છે. જીવ અને બ્રહ્મનું મિલન થાય ત્યારે સંસારને મનમાં આવવા દેશો નહીં. યશોદા કનૈયાને ધવડાવતા હતા ત્યારે તેનું મન સુલા ઉપરના દૂધ ઉપર જાય છે. ઈશ્વર મિલનનો પ્રસંગ આવે ત્યારે વિષયોને મનમાં આવવા દેશો નહીં. યશોદાજીને બ્રહ્મ સંબંધ થયો છે. અવલૌકિક આનંદ આવવાનો હતો. સ્તનપાન કરતા કરતા આજે કનૈયાની એવી ઈચ્છા થઈ કે હાલ પરીક્ષા કરી લઉં કે માતાને હું કેટલો વાલો છું. માને સાંસારિક કાર્યમાં વિશેષ પ્રેમ છે કે મારામાં? આજે માની કસોટી કરી લઉં. કસોટી કર્યા વગર પરમાત્મા જીવને અપનાવતા નથી. બે ચાર આના માટે મનુષ્ય કેવું પાપ કરે છે. મનુષ્ય ક્ષુદ્ર પાપ વારંવાર કરે છે. અનેક ક્ષુદ્ર પાપ ભેગા થાય એટલે મહાપાપ થાય છે. પાપ ન કરો એ જ મહાન પુણ્ય છે. પરમાત્મા કસોટી કરે છે અને પછી કૃપા કરે છે. કૃષ્ણ કોઈને પણ કસોટી કર્યા વગર અપનાવતા નથી. ઈશ્વર દરેક જીવને પરીક્ષા કરે છે. ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે જીવ મારી સાથે જ વધારે પ્રેમ કરે. ઈશ્વરનો પટ્ટો ગળામાં રાખ્યો એટલે કે કંઠી, તો પછી ઈશ્વરના સિવાય બીજામાં પ્રેમ કરો તે ઈશ્વરને ગમતો નથી. ઈશ્વર અપેક્ષા રાખે છે આ જીવ મારી સાથે પ્રેમ કરે. પ્રેમ કરવા જેવો એક ઈશ્વર છે. જગતના પદાર્થમાં કરેલો પ્રેમ એક દિવસ જરૂર રડાવશે. માનો પ્રેમ મારામાં છે કે સંસારમાં? ખોળામાં સૂતા સૂતો કનૈયો વિચારે છે કે અગ્નિને આજ્ઞા કરીશ તું સુલામાં જા એટલે દૂધને ઉભરો આવશે, એટલે દૂધ સુલામાં પડશે. મને છોડશે નહીં તો હું વાલો, અને જો દૂધ ઉતારવા જશે તો સંસાર વાલો. મને છોડી દૂધ ઉતારવા જશે તો માનીશ મારા કરતા માનો પ્રેમ સંસારના પદાર્થમાં વધારે છે. ઈશ્વર જ્યારે પરીક્ષા કરે ત્યારે એક જ પ્રશ્ન હોય છે કે જેને મારો પટ્ટો ગળામાં ધારણ કર્યો તે વધારે પ્રેમ મારા સાથે કરે છે કે સંસારના વિષયો સાથે? ઘણા ઈચ્છે છે વ્યવહાર બરાબર થાય તે પછી ભક્તિ કરું, પરંતુ સંસારનો વ્યવહાર બરાબર થયો નથી અને ક્યારેય થવાનો નથી. મહાપુરુષો આજ્ઞા કરી ગયા કે સર્વ રીતે જગતમાં કોઈ સુખી ક્યારેય થતો નથી, અને થાય તો ભાન પણ ભૂલી જાય છે. સંસારમાં 68 રોજ આવે છે, પણ મનુષ્ય નિશ્ચય કરે કે હું એક ક્ષણ પણ શ્રી કૃષ્ણ ચિંતન નહીં છોડું તો પાપ અને પુણ્ય સમાન બને છે. ત્યારે મનુષ્ય જન્મ મળે છે. પાપ ભોગવવું પડે તેમ પુણ્ય પણ ભોગવવા પડે. કોઈ દુઃખનો પ્રસંગ આવે એટલે શરીરને સમજાવવું કે પાપ ઓછું થયું.
કનૈયાએ અગ્નિદેવને હુકમ કર્યું. અગ્નિએ સુલામાં પ્રવેશ કર્યો એટલે દૂધને ઉભરો આવી ગયો. દૂધને ઉભરો કેમ આવ્યો? એમાં 2 પાના ભર્યા. સ્વાદ વગરનું અન્ય 24 કલાકમાં એક વખત આરોગે અને આખો દિવસ રાધે કૃષ્ણનું ચિંતન કરે. દૂધને ઉભરો આવવાના અનેક કારણો મહાપુરુષોએ આપ્યા છે. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો મુકેશ ગાબાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.